ફ્રેન્ડ, જય જવાન જય ખેડૂત. આપણે આજનો મુદ્દો એ છે કે મોદી સરકારે 2000 હપ્તા આપણે રાખ્યા છે, બરાબર. 4 મહિને એક હપ્તો, 8 મહિને 2 હપ્તા અને 12 મહિને 3 હપ્તા, એટલે કુલ મિલાવીને 6000 હપ્તા થાય છે. તો આપણે મોદી સરકારને એ જ કહેવું છે કે તમે 2000 હપ્તો છે ને સુધારીને 5000 કરો, કેમ કે અત્યારે મોંઘવારી બહુ થઈ ગઈ છે અને ખેડૂતો બિચારો મરે છે. અત્યારે દવા અત્યારે 6000ની દવા આવે છે, 2000માં કંઈ થતું નથી. અને તમે 2 હપ્તો તમે 4 મહિને નાખો, બરાબર, 8 મહિને નાખો છો. તો 2 હપ્તો તમે 8 મહિને નાખો તો અત્યારે 8 મહિને પહોંચતું નથી. અત્યારે બિયારણ 8-9 હજારનું બિયારણ થાય છે, 6000ની દવા થાય છે. અને તમે ઘણો ખર્ચો બસો કરો, દાળિયા બાળિયા હાથે બધે આખો, એટલે બીજા 30-40 હજારમાં ઉતરી જાય છે ખેડૂત. અને તમે સસ્તી જો તો 12 મહિને એક વાર તમે 6000 રૂપિયા ખાલી નાખો છો, બરાબર. 6000 અત્યારે પહોંચ નથી થતું. અત્યારે તમે 5000 કરી નાખો ખેડૂત માટે, સારા માટું. અને ખેડૂત મરે નહીં. અત્યારે ખેડૂત મોંઘવારીને કારણે બહુ મરે છે. તમે પાછો જીએસટી ઠોકી દીધું છે માથે, અને એનો માર સીધા આમ પરિવાર ગરીબ માથે પડે છે અને ગરીબ ખેડૂત માથે પડે છે. મોટા કામદારો પરિવાર છે, મોટા જે દુકાનદારો છે એને કાસે ન થતી આની અસર થાય છે ગરીબ પરિવારોને અને ગરીબ મધ્યમ વર્ગવાળોને, અને નાના ખેડૂતો જે 5-10 વીઘાના ખેડૂતો એને અસર થાય છે. તો મારું એટલું કહેવું છે મોદી સરકારને કે પછી આ કાનૂન તો ફેરવો, જીએસટી કાઢો અને કાં પછી હપ્તો 5000નો હપ્તો કરી નાખો. અને હપ્તા તમે જે કર્યા છે 4 મહિને એને ટૂંકો કરીને 3 મહિને હપ્તો રાખો. 3 મહિને 9, 3, 6, 9, 12, 4 હપ્તા નાખો 5000ના, એટલે ખેડૂતો બીજો સુસાઇડ ન કરે. અત્યારમાં તમે જીએસટી ઠોકી દઈએ, મોંઘવારી વધી ગઈ છે અને તમે 2,000 હપ્તા ઠોકો, એમાં ખેડૂત કેમ પહોંચ થાય? ખેડૂતને ન પહોંચ થાય. હું ખેડૂત છું, મને ખબર છે કેમ ખેતી થતી હોય, મને ખબર છે હું કેવી રીતે કરું છું. અત્યારે મારા 500 વીઘા જમીન છે, તો મને ખબર છે કેવી રીતે જમીન કરું છું. એ તો ખેડૂતની તો ખેડૂતને જ ખબર હોય કેમ થતી હોય જમીન, સરકારને ન ખબર હોય. અને જીએસટી ઠોકી દીધી છે ને, એ તો એમાં ખેડૂત અત્યારે બહુ મરે છે. કેમ કે એને કાંઈ પૈસા વધે નહીં, માથે લેણું કરી નાખ્યું હોય. તે 70-80 હજારનું તો લેણું થઈ ગયું હોય. તમે સરકારે તે 12000 રૂપિયા નાખે છે અને ખાતામાં 100,000 રૂપિયા નાખે છે, બરાબર. એ 12000 રૂપિયા નાખે તો પહોંચ નથી થતું. અત્યારે 12000નું 15000નો તો એનો ખર્ચો થઈ જાય છે ખેડૂતનો, બરાબર છે. તો આમાં ખેડૂતને કેમ પહોંચ થાય? એટલે સુસાઇડ કરે છે ખેડૂત. અત્યારે ગમે માને કાં દવા પીને મરી જાય છે, કાં પછી ગળા પાછો ખાઈ મરી જાય છે, કાં પછી કૂવામાં પડીને મરી જાય છે, કાં નેર બેર ત્યાં પડીને મરી જાય છે. એટલે એનું કારણ કોણ છે? સરકાર છે એનું કારણ. એમ કે મોંઘવારી એટલી વધારી છે ને, આટલું પાછું ખેડૂતને સહાય નથી મળતી. ખેડૂતને જેટલું સહાય આપવાની કોઈ કરે એટલું ખેડૂતની સામે સરકાર થાય છે અને ખેડૂત મરે છે બિચારો. ના, અમારો વિડીયો એ બનાવ્યો તમે કે ખેડૂત હાટું, કે આ વિડીયો તમારે મોદી સુધી પકડો વિનંતી, મોદી સાહેબ સુધી પકડો વિનંતી. તો ચાલો આપણે પાછા મળીશું બીજા વ્લોગમાં, આવવાનો વિડીયો બનાવ્યું. તો જય ખેડૂત જય જવાન.